કે આ જે જીઆર આવ્યો છે એ કોઈને માન્ય નથી, કારણ કે આમાં લોલીપોપ જેવી વસ્તુ છે. સંપૂર્ણ નુકસાન જોઈએ છે ગુજરાતના ખેડૂત ભાઈઓને, કારણ કે અદાણી કંપની હોય કે કોઈ પણ કંપની હોય એ આમાંથી ફાયદો કરવાની છે, નુકસાની કરવાની નથી. આ કોઈ રાજ્ય સરકારનો કે કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ નથી. કે સરકાર તરફથી શું મળ્યું, તો જે સરકાર તરફથી મળ્યું છે એમાં અમને કશું જ નથી મળ્યું. મળ્યું છે તો એક માગણી કે વધીને બે માગણી, એ નહીં બરોબર છે. કે જે જમીનનો રેટ 40 લાખ રૂપિયા છે અને 6 વીઘા જમીન હોય તો 2 કરોડ ને 40 લાખ થાય. હવે એ ખેતર આજે કોઈ ખાલી 10 લાખમાં પણ લેવા વીઘે તૈયાર નથી, તો એ અમારે સંપૂર્ણ લોસ જોઈએ છે. પાર્ટ 3માં હવે અમે બધાય ભાઈઓ શાંતિથી બેસશું, બધાની તબિયત સારી થઈ જાય પછી આગામી નિર્ણય હવે ગુજરાતના જો ખેડૂત ભાઈઓ બધાના છૂટનો લેશું. ગુજરાતભરમાં વીજ થાંભલાના કારણે જે હંગામાનો માહોલ છે, આ હંગામાની વચ્ચે જેતપર ગામના ખેડૂતોએ તમામ રાજ્યના ખેડૂતોને એક મંચ પર લાવવાનું એક કામ કર્યું છે. આપણે બધા જાણીએ છીએ કે અહીંયા છેલ્લા 17 દિવસ, છેલ્લા 19 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે અને આજે એમનો 19મો દિવસ છે. ત્યારે આપણે ગામના જે ખેડૂત, યુવાન ખેડૂત અને આ આયોજનમાં પણ જોડાયેલા છે, એમની પાસેથી એ જાણવાના છીએ કે આટલા દિવસમાં આ 19મા દિવસે જેતપર ગામના ખેડૂતોને શું મળ્યું, સરકારે જે જાહેરાત કરી એનાથી ખેડૂતો કેટલા ખુશ છે અને એમનું શું કહેવાનું છે. તો સૌથી પહેલાં આપણે એમના પરિચયથી શરૂ કરીએ અને ત્યારબાદ એમને એક પછી એક જે મુદ્દાઓની છણાવટ કરતા જઈશું. સૌથી પહેલાં તમારો પરિચય. મારું નામ હિરેન અઘારા અને અહીંયા અમે ઘણા દિવસથી આખા ગામના લોકો સાથે મહેનત કરી અને કામ કરીએ છીએ. હવે તમે જે સવાલ કર્યો કે જેતપર ગામને શું મળ્યું, તો આ આંદોલન કરવાથી જેતપર ગામને આખા ગુજરાતનો પ્રેમ મળ્યો. તમામ ગામડેથી ખેડૂત ભાઈઓનો બહુ જ પ્રેમ મળ્યો, બહુ જ સાથ સહકાર મળ્યો અને ગમે ત્યારે કામ પડે ત્યારે ખંભે ખંભો મિલાવી અને કામ કરવાની એમને તૈયારી બતાવી. એટલે હું આખા ગુજરાતના ખેડૂત ભાઈઓનો આભાર માનું છું કે એને આપને ગમે ત્યારે હૈયાધારણા આપી છે કે જરૂર પડે ત્યારે એક ફોન કરજો, અમે હાજર રહેશું. અને તમે જ્યારે બીજી વાત કરી કે સરકાર તરફથી શું મળ્યું, તો જે સરકાર તરફથી મળ્યું છે એમાં અમને કશું જ નથી મળ્યું. મળ્યું છે તો એક માગણી કે વધીને બે માગણી, એ નહીં બરોબર છે. અમારી જે માગણી છે એ સરકારે હજી સંપૂર્ણપણે સંતોષી નથી, જે ન મળ્યા બરોબર જ છે. હવે તમે કીધું કે જે માંગણીઓ સંતોષાઈ નથી, તો એના એ માંગણીઓ વિશે વાત કરો મુદ્દાસર, કે તમારી કઈ કઈ માંગણી હતી અને જે બે માંગણીઓ આંશિક સંતોષાઈ છે, એ કઈ માંગણીઓ સંતોષાઈ છે? હવે જે માંગણીમાં તમે વાત કરો છો, અમારે તો પેલા સંપૂર્ણ નુકસાન જોઈએ છે. જે રેટનો લોસ જાય છે, હું તમને ઉદાહરણ તરીકે સમજાવું કે જે જમીનનો રેટ 40 લાખ રૂપિયા છે અને 6 વીઘા જમીન હોય તો 2 કરોડ ને 40 લાખ થાય. હવે એ ખેતર આજે કોઈ ખાલી 10 લાખમાં પણ લેવા વીઘે તૈયાર નથી, તો એ અમારે સંપૂર્ણ લોસ જોઈએ છે. કારણ કે ગવર્મેન્ટ તો તમને આપીને 30 લાખ આપે છે આખા પોલ આવવાથી, તો એમાં કોઈ ખેડૂતનું કાંઈ વળતું નથી. અમારે તો સંપૂર્ણ જે જમીનનો લોસ છે ને એ જોઈએ છે, કારણ કે આના ઉપર ખેડૂતોને ગુજરાન ચાલતું હોય છે. જે ભાઈઓને 5 વીઘા જમીન છે એને પાછળ કાંઈ પણ વેચતું નથી, તો એને અમારે સંપૂર્ણ લોસ જોઈએ છે. આ અમારી માંગણી અડગ છે. તમે એક યુવાન ખેડૂત છો, તમારા જીવનમાં કદાચ તમે આ પહેલું તમારું આંદોલન હશે. એક આંદોલન સાથે જોડાવાનો તમારો અનુભવ શું કહે છે અને લોકો સાથે તમે જે રીતે વાત કરી, ખેડૂતોનું શું કહેવાનું થાય છે? સરકારે પણ જાહેરાત કરી છે, એમાં ઘણા બધા ખેડૂતો વેચાયેલા છે, તો આખા ઓલામાંથી ખેડૂતો અને તમારો એક શું મત નીકળીને સામે આવે છે? હવે જો તમે મતની વાત કરાવી હોય તો આજે તમે ન્યૂઝ માધ્યમથી તમને જાણવા મળશે કે આજે આખા ગુજરાતના ખેડૂતો બહાર નીકળી ગયા હતા અને કલેક્ટર સાહેબો, મામલતદાર સાહેબોને આવેદન દેવા નીકળી ગયું છે. એટલે ગુજરાતના કિસાન ભાઈઓ અમારી સાથે છે, ખેડૂત ભાઈઓ. કારણ કે આ જે જીઆર આવ્યો છે એ કોઈને માન્ય નથી, કારણ કે આમાં લોલીપોપ જેવી વસ્તુ છે. સંપૂર્ણ નુકસાન જોઈએ છે ગુજરાતના ખેડૂત ભાઈઓને, કારણ કે અદાણી કંપની હોય કે કોઈ પણ કંપની હોય એ આમાંથી ફાયદો કરવાની છે, નુકસાની કરવાની નથી. આ કોઈ રાજ્ય સરકારનો કે કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ નથી. એટલે ખેડૂત ભાઈઓનો ખૂબ સાથ સહકાર મળે છે અને આજે બધાય સૌના જિલ્લામાં, સૌના તાલુકામાં રેલી સ્વરૂપે કોઈ ચાલીને, કોઈ ટ્રેક્ટર રેલી લઈને આવેદનો આપ્યા જ છે કે અમે આ જીઆરથી નાખુશ છીએ. ગુજરાત સરકારે પરિપત્ર કરી દીધો છે અને એમને જે 2 ગણા વળતર, બજાર ભાવના 2 ગણા વળતરની વાત કરેલી છે.
આ સિવાય કોરિડોરને લઈને પણ સરકારે ઘણી બધી ચોખવટ કરી છે, પરંતુ એક ખેડૂતના એંગલથી જોઈએ તો જમીનમાં બીજા જે નુકસાનીના જે પ્રશ્નો હોય, આ સિવાય ખેડૂતો બાંધકામ જ્યારે થાંભલો ખોડવાની કામગીરી ત્યારે નુકસાનને વળતરને લઈને ઘણા પ્રશ્નો હોય, આ તમામ પ્રશ્નો હજુ ઉકેલાવાના બાકી છે. એમણે પણ કીધું કે આ તમામ પ્રશ્નો ઉકેલાય ત્યાં સુધી ખેડૂતોની લડત ચાલુ રહેશે. જેતપરના આંગણે આજે 19મો દિવસ છે અને આજે પારણા કરવાના છે જે લોકો 19 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે. જેતપરના ગામના યુવાન અને આગેવાન તરીકે હવે એ જણાવો કે આગળની રણનીતિ શું હશે? અત્યારથી કોઈ રોડમેપ નક્કી થયો છે કે હવે થશે કે કેમ? હવે જો તમે પારણાની વાત કરો છો તો અમારા ખેડૂત ભાઈઓ તથા યુવાન નેહુલ અમૃતિયાભાઈ એ તો ના જ પાડતા હતા, પણ આપણે શરીર આપણા માટે તંદુરસ્તી આપણા માટે બહુ ખૂબ જરૂરી છે એટલે અમે ખૂબ સમજાવ્યા ત્યારે એ માન્યા છે એટલે એ પારણા કરવા તૈયાર થયા છે. હવે તમે જે વાત કરો છો બીજી કે એમાં એવું કહેવાનું થાય છે કે પાર્ટ 3માં હવે અમે બધાય ભાઈઓ શાંતિથી બેસશું, બધાની તબિયત સારી થઈ જાય પછી આગામી નિર્ણય હવે ગુજરાતના જો ખેડૂત ભાઈઓ બધાના છૂટનો લેશું અને આગામી કાર્યક્રમ જે શાંતિપૂર્ણ જ અમે ઈચ્છીએ છીએ કે કેવી રીતે લડત લડવી, કોઈ ડિજિટલ સ્વરૂપે કે ખેડૂત ભાઈઓને જાગૃત કરીને એ આગામી નિર્ણય જે બધાના છૂટનો લઈને અમે તૈયાર કરશું. તો આ હતા ગામના આગેવાન ખેડૂત. એમને કીધું કે જે સરકારનો પરિપત્ર એમને મંજૂર નથી અને આગળ પણ લડત ચાલુ રહેશે. તો હવે જોવાનું એ રહે છે કે આજે જેતપરના લોકો અને જેતપરના આગેવાન ખેડૂતો મળી અને શું આગળની રણનીતિ તૈયાર કરે છે. તો આવા જ બીજા મુદ્દે આગળ પણ આપણે વાતચીત કરતા રહીશું. છેલ્લી જાગીર સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જોતા રહો છેલ્લી જાગીર.